વેસીવાડી અને વેસીવાડીના સવજી ગોહિલ કરીને રાજપૂત અને સવજી ગોહિલને કાયમ ધીમા ધરણીધરે પૂનમ ભરવાનો પોતાનો નિયમ મહિને પૂનમ ભરવા માટે પોતે ધીમા આવે આ બાજુ બીના એવી બની કે જોધપુર કોર્ટની અંદર કેસ ચાલેલો અને ઈ તારીખ અને પૂનમ એક જ દિવસે આવેલું વકીલે આવીને કીધું કે કાલે જોધપુરની કોર્ટમાં તારીખ છે ત્રણ હરકે આવી જાજો સવજી ગોહિલે વિચાર કર્યો કે કાલે પૂનમે થાય છે આ બાજુ તારીખે છે જો તારીખે જાશું તો પૂનમ તૂટી જશે તો પૂનમે જાશું તો આ બાજુ કેસ મજબૂત થાય સદા થાય કરવો શું પણ કે જે થવું હોય થાય બાકી ધીમા ધરણીધરની પૂનમ થઈ તૂટવી ના જોઈએ અને આ બાજુ પોતે વેસીવાડીથી સવજી ગોહિલ પોતે ધીમા આવેલા દર્શન કરવા પૂનમ ભરવા પૂનમ બીજી ભરી અને દાડો હાથમાં પોતે પાછા વળ્યા હાસોરની બજારમાં વકીલ થઈ મળેલો વકીલે કીધું વાહ ગોહિલ વાહ કે ભલામણ શું આજ તમે દલીલો કરી જોધપુરની કોર્ટની અંદર જો આવી પહેલે દલીલો કરી હોત તો આટલો કેસ હેડોત જ નહીં કે શું વાત કરો હું તો કે ધીમા ધરણીધર ભગવાને ગયો તો હું નથી આવ્યો તો કે જજ સાહેબ ને અમે જવાબ દેતો તો એ કોણ હતો તો કે મૂન તો નહીં મારો ના કાળિયો ઠાકર સાક્ષાત ધરણીધર ભગવાન જોધપુરની કોર્ટની અંદર જજ સાહેબ ને અમે જવાબ દેવા માટે આવવો પડ્યો હૈયાના ભાવથી જોકરો હાકલો ઢીંગલો સિધરા તણો ધૂણે હાસો ભાવ હોય તો તમારું કામ થાય